વાલા, ઓ ભંગાર, એ વાલી બોલને પાડી. એ ભંગાર, કેને મારા વાલા? મારા બાપની જોગન ભૂરાબાની છૂટી ગયેલી પાડીને તો હવે હડકવાય સાજ્યો છે. મિત્રો તમે બધું જોયું હશે, બાકી આવો ફોલોવર નો હડકવાની જોયો હોય કે દર મહિને નવા મોણસને પકડીને એની કૂતરી ઘોડી ભજ 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 ભજ, બીજો ધંધો જ નહીં આ મારી ભૂરાબાની છૂટી ગયેલી હડકાઈ પાડીને. તું મને ફોન કરીને એમ કેતો તો કીર્તિબેન મારે તમારી સાથે બધી વાતચીત કરવી છે. મારે જો તને ફોન કર્યો હોય ભાઈએ તો તારી પાસે રેકોર્ડિંગ તો હશે ને ભૂરાની પાડી, રેકોર્ડિંગ તો હશે ને. આખા ગોમ ને કહેશે ઓમ રેકોર્ડિંગ વતાઈ ગયું તેમ વતાઈ ગયું. રેકોર્ડિંગ વતાય તો મોનો, બાકી લાઈવ માં ભશે કોઈ નહીં થાય. ફોલોવર ની એટલી ભૂખ હોય ને તો નીચે આહિર જઈશ ની આઈડી છે એની પાસેથી ફોલોવર લઈએ. અને મિત્રો તમને કહું છું, ફોલોવર માટે આવા વેહ નહીં કરવાના. નીચે આહિર જઈશ ની આઈડી છે ને, કોમેન્ટમાં અને નીચે છે એમાં ચેક કરી લો ને, એની પાસેથી ઓરિજિનલ ફોલોવર લઈ લો. કે કીર્તિ પટેલ જે કઈ પણ બોલી હોય ઈ લોઢે લાલ લીટો હોય ઓ વાલા. બાકી ભૂરાની પડી વિરુદ્ધ તો ખજૂરભાઈ નો આદે નહીં થવા દી, કાલે નહીં થવા દી. મિત્રો ખજૂરભાઈ ને સપોર્ટ કરતા હોય તો ફોલો કરો ને કીર્તિની આઈડી ને અનફોલો કરીને એને રિપોર્ટ મારી ગયો ધમધમાઈને મારા બાપની શોગન. અને હું ગીતાની કસમ ખાઈને કહું છું, ઠાકરની કસમ ખાઈને કહું છું, મારી કુળદેવી માં અંબે માની કસમ ખાઈને કહું છું, માં મોગલ માની કસમ ખાઈને કહું છું, જો કીર્તિ પટેલ ખોટી હોય તો મારો કાલનો દાડો નો થાય, મારી હવાર નો થાય. અત્યાર લગીન ચૂપ એટલા માટે હતી, સહન તો મેં બહુ કર્યું. અને 5 વર્ષ પહેલાની કીર્તિ કેવી ડાઈ ડાઈ હતી, કોઈ દી ગાળ બોલતી હતી? નથી બોલતી ને. ઈ ડાઈ કીર્તિએ ઘણું બધું જતું કર્યું છે. અને જતું કર્યા પછી જ કીર્તિ પટેલ ડેન્જર બની છે. શું ડેન્જર? હવે પેલા તો મને આની કઈ ખબર હતી ને, ટિકટોકમાં હું ફેમસ થઈ, બરાબર. બધી જ કહાની કહીશો ટોટલી. આ ક્યાં નીચ છે? ખજૂરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાની. તમે સમજો છો ને હું કોની વાત કરું છું? જેણે સૌરાષ્ટ્રમાં વાવાઝોડા વખતે કેટલા બધાના ઘર કરી આપ્યા, નળિયા નખાવી આપ્યા, નિરાધારને આશરો આપ્યો, એવા એ ખજૂરભાઈ આજે સફળ માનવી તો છે જ, પણ એણે શું પોતાનું એક કામ કર્યું કે લોકો એના દુશ્મન થઈ ગયા. અરે આવી રીતે કઈ વાત થતી હોય? સાચું કહું ને, ખજૂરભાઈ સાથે કામ કરવું, ખજૂરભાઈનું નામ સાંભળવું અને ખજૂરભાઈના કામો જાણવા એક બહુ ગૌરવની વાત છે. કહેવાય છે ને, જ્યાં ભગવાન નથી હોતા ને, એ નથી પહોંચી શકતા ને, ત્યાં ખજૂરભાઈ જેવા એટલે કે નીતિનભાઈ જેવા લોકોને મોકલી આપે છે. એના હૃદયમાં માનવતા પ્રગટાવે છે અને એ જ એનું કામ કરી શકે છે. અરે એના વગોણા કરવા વાળાને શું ખબર પડે કે એના કામ કેટલા ઊંચા છે? જેમ હર્ષાબેને કીધું એમ, એક સંડાસ કે બાથરૂમ તો બનાવી જુઓ તો ખબર પડે કે ઈંટની કિંમત શું હોય. બાકી તમે લોકો શું જાણો? સફળ માનવી હોય ને એની સાથે એના દુશ્મનો તો હોય જ. એની સારપ, એની સુગંધ, એની મહત્વતા નથી સમજાતી, પણ કાંટો વાગે ને લોહી નીકળે ને એટલે હાહાકારો તો નીકળી જ. આ ઝૂંપડું વિકતા તો વિખાઈ ગયું, પણ હવે આ જગ્યા ઉપર ઝૂંપડું બનવાની કોઈ શક્યતા નથી. એનું કારણ છે આ લોકો પરપ્રાંતીય મજૂર છે.
અને વર્ષોથી આ એક જગ્યાએ રહેતા હોય, પણ જે જગ્યાના માલિક હોય એને કોઈ જગ્યા જે તે સમયે ઉપયોગમાં લેવી હોય તો આ લોકોને ખાલી કરાવે. હવે પ્રોબ્લેમ અમારા માટે એ આવ્યો છે કે આના માટે બીજી જગ્યાની વ્યવસ્થા કરે. ભગવાન આ પૃથ્વી ઉપર બધે ના પૂગી શક્યા ને, ત્યારે માનું સર્જન થયું. એવી જ રીતે ખજૂરભાઈ પણ બધે ના પૂગી શકે, તો હવે આ મજૂરભાઈનું સર્જન થયું છે. મજૂરભાઈ પણ ખજૂરભાઈની જેમ સેવાના કાર્યો કરશે. તો આ 2025નો પહેલો દિવસ કડકડતી ઠંડીમાં આ ટોપી વિતરણનો કાર્યક્રમ અમે કરશું અને ફૂલ સ્ટોક અમારી પાસે આવી ગયેલો છે. હવે આ વિડીયો ફેલાવવાની જવાબદારી તમારી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય મજૂર. હમણાં આવે છે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ. ઉત્તરાયણના દિવસે સેવાનો ભાવ પ્રગટતા હશે અને ગામે ગામ એટલી જ નેણ નાખશે તે ગાય માતાને આફરો ચડી જાય. અમે તો આજે જ ચાલુ કર્યું છે. આ આગળ રિક્ષો જાય છે, અમે આજે જ નાખી દેવાના છીએ. સેવાના કોઈ દિવસો નથી હોતા, કાયમ સેવા કરીએ. ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા, રામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે ખોડ ને ખેલવા હું મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે ખોડ ને ખેલવા હું મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. ઝૂંપડા બનાવવાની મેં ચેલેન્જ લીધી છે કે ખજૂરભાઈ જેટલા ઘર બનાવે છે ને એટલા મજૂરભાઈ ઝૂંપડા તો બનાવી શકે કે નહીં. તો આ પહેલું ઝૂંપડું 5 બાળકો માટે બનાવવા જઈ રહ્યો છું. તો મારી સાથે રહેજો. આ મારી કીધે